આપણી વચ્ચે ઉપસ્થિત વાત કરી છે મારા આશા ડેરીના ચેરમેન છે, મારા મહામંત્રી છે, અને આપ સૌ આ દેશની આઝાદીના 100 વર્ષ ઉજવવાના છે 2047 આવનારા 25 વર્ષમાં આ દેશના વારસદારો બેઠા છે એવા મારા યુવા મિત્રો અને મારા સમાજના સૌ મોભી આગેવાનો બધા જ મારા એ મંચ પરના પૂરા સુવી તાલુકામાંથી ઉપસ્થિત મારા વડીલ આગેવાનો સંગઠનના મિત્રો આપ સૌનો મિત્રો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સરકાર વતી મિત્રો સ્વાગત કરું છું। આમ રાત સુધી તમને બેહાડી મેલું પડે એવું કયું આપણે પાપ કર્યું ભાઈ? આમાં કઈ વેમ જેવું છે જે હું પ્રમુખ સાહેબ? અમે હું ઘણા દાડાથી ફરું છું, તમારી વેદનાની મને ખબર છે, દુઃખની ખબર છે, દર્દની ખબર છે, અને તમારું થયું છે એની મને ખબર છે। હવે થયેલી વાતને મારે ગણાવી નથી, અહીંથી આ મંચ પરથી બધી વાત કહેવાની છે અને એની તમને ખબર છે, પણ એમને કેમ કીધું એ મને ખબર છે, તમે એને મને લાગે ભૂલી ગયા એવું લાગે છે સાહેબ। ખાલી તમે એટલું નક્કી કરો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુઈ ગામ તાલુકો નવો આલ્યો, એ તમારા માટે મોટી વાત છે। છોકરો થયો એટલે એની પછાડીને એના લગ્નના ફેરા કરવાના, ભણાવવાનું, ગણાવવાનું, એ તો અવિરત ચાલતું જ રહેવાનું છે। એટલે તાલુકાને પાને અમારે બરાબર પૂરેપૂરો હણગારવો પડે। એટલે જેટલું બાકી છે એ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભાભરની જાહેર સભામાં વાત કરીને ગયા છે, સાહેબ જે ખૂટતું છે એ મારે કરવાનું છે, પણ અમારે ખૂટે છે એ તમારે પૂરું કરવાનું છે। આ દેશના વડાપ્રધાન, ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી ઉપર તમને ભરોસો છે કે નહીં? તો કેમ એમ થયું? એક મોકલી આલી તઈ દિલ્હી 26 મેથી ઓછું કરી 25 મોકલી અને ભાષા શાળો નહીં કરતા અમે વાવ વખત, અમે જરી કાચું રાખવાનું નથી। આજે તમે આ મોદી સાહેબનું નેતૃત્વ દેખો, 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ગુજરાતની દિશા દર્શનને લીધે વિકાસ કર્યો છે। નાના છોકરાને તમે પૂછશો તો કે છે